સર, મોઢામાંથી ખરાબ સ્મેલ આવતી હોય તો શું કરી શકાય? ખરાબ સ્મેલની દવા જાણતા પહેલા આપણે એનું કારણ સમજી લઈએ. મોટે ભાગે મોઢામાં ઇન્ફેક્શન રહેતું હોય, પાયોરિયા રહેતા હોય, શ્વાસની તકલીફ રહેતી હોય, ટોન્સિલ્સ રહેતા હોય કે કફ રહેતો હોય કે પછી ગેસ્ટ્રિક રિફ્લક્સ અથવા તો એસિડિટીની સમસ્યા રહેતી હોય, એ લોકોને મોટે ભાગે બેડ સ્મેલ, ફાઉલ સ્મેલની તકલીફ રહેતી હોય છે. તો એની પાછળ કોમન કારણ ત્રણેયમાં જે ફેક્ટર જે છે એ છે બેક્ટેરિયા, માઇક્રો ઓર્ગેનિઝમ. માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા જ્યારે વસાહત કરે છે ત્યારે એના કારણે ખરાબ સ્મેલ આવે છે. તો એનાથી બચવા માટે ત્રણ રસ્તા કરવાના છે. પેલું તો એક આપણે મુખવાસનો જમ્યા પછી ઉપયોગ કરવાનો છે. વરિયાળી અને પાનનો ઉપયોગ કરવામાં આવે તો બેડ સ્મેલને રિમૂવ કરે છે. પણ માઇક્રો ઓર્ગેનિઝમને જો દૂર કરવા હોય તો એના માટે આપણે બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. પેલું છે દહીં અને બાંદિયાના ફૂલ, જે આપણે વઘારમાં યુઝ કરતા હોય છે. આ બે વસ્તુનો જો ઉપયોગ કરવામાં આવે તો માઇક્રો ઓર્ગેનિઝમની જે વસાહત હોય એને દૂર કરે છે. દહીંમાં પણ બેક્ટેરિયા રહેલા હોય છે, તો એ ગુડ બેક્ટેરિયા બેડ બેક્ટેરિયાને કિલ કરે. તો આ રીતે બેડ સ્મેલ દૂર થાય. અને આ સિવાય લવિંગ અને એલચી જો વધારે સ્મેલ આવતી હોય તો એનો ઉપયોગ કરી શકાય છે.